હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, હવે આવતીકાલે જે મેથ્સ 1 નું પેપર છે, તો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે 7 માર્ક્સની અંદર કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો એની આપણે ડિસ્કસ કરીએ છીએ. એની પહેલા જેટલા બી પેપર સોલ્યુશન છે, પેપર સોલ્યુશન તમે દેખી શકો છો. 2 ની સ્પીડ ઉપર દેખી લેવાનું ફટાફટ, તો તમને એનો બી આઈડિયા આવી જશે. મેક્સિમમ વિડીયોને તમારે શેર કરવાનો રહેશે. બીજી વસ્તુ એ છે કે ઘણા બધા એક્ઝામ્પલની અંદર કરેક્શન આવતું હશે, થોડું ઘણું પ્લસ માઇનસ હશે. ઓકે, ચાલો તો આપણે સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે 7 માર્ક્સની અંદર કયા ટોપિક પૂછાવા જેવા છે. તો હું બધા મિક્સ ચેપ્ટર કહું છું તમને. સૌથી પહેલા મેટ્રિક્સની અંદર આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર વાળો જે ટોપિક છે, એ ટોપિક ખાસ કરી દેજો. જે લોકોએ નથી કર્યો એ લોકો માટે ખાસ 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર. અગર એ નહીં પૂછાય તો કેલે હેમિલ્ટન થિયરમનું એક્ઝામ્પલ 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. કેલે હેમિલ્ટન થિયરમ 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે, એનો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે. મેટ્રિક્સમાંથી આ બંને ટોપિક્સ છે. પાર્શિયલ ડિફરન્શિએશનની વાત કરીએ તો જે એપ્લિકેશનની અંદર લાંગ્રાજ મલ્ટીપ્લાયર છે, એનો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે 7 માર્ક્સની અંદર, મલ્ટીપ્લાયર. એના સિવાય હોમોજીનિયસ ફંક્શન જે યુલર થિયરમ છે, એનો એક્ઝામ્પલ પૂછાઈ શકે છે 7 માર્ક્સની અંદર. 2 વેરિયેબલ ચેન રૂલ છે, એનો એક્ઝામ્પલ 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ઓકે, મલ્ટિપલ ઇન્ટિગ્રેશન ની અંદર ચેન્જ ઓફ ઓર્ડર 100% પૂછાશે 7 માર્ક્સની અંદર. ચેન્જ ઓફ ઓર્ડરને ચેન્જ કરી અને ઇવેલ્યુએટ કરો, એ પૂછાઈ શકે છે 7 માર્ક્સની અંદર. લગભગ પૂછાતું જ હોય છે, પૂછાશે જ. એના પછી વાત કરીએ સિક્વન્સ સિરીઝની અંદર. તો સિક્વન્સ સિરીઝની અંદર જે રેશિયો ટેસ્ટ છે, ડી આલમ્બર્ટ રેશિયો ટેસ્ટ, એમાં જે એક્સ વાળા એક્ઝામ્પલ હોય છે, પ્લસ આરઓસી ફાઇન્ડ કરવાનું, એટલે કે પાવર સિરીઝ છે, રેડિયસ ઓફ કન્વર્જન્સ, રેન્જ ઓફ કન્વર્જન્સ જે ફાઇન્ડ કરવાનું છે, એ 7 માર્ક્સની અંદર બેમાંથી કોઈ એક પૂછાઈ શકે છે. એના સિવાય ફુરિયર સિરીઝની વાત કરીએ તો ફુરિયર સિરીઝમાં -π2 +π અથવા -L2 + L ના એક્ઝામ્પલ ખાસ તૈયાર કરવાના રહેશે, 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. આના સિવાય જે ચેપ્ટરો છે એમાંથી જે 3-4 માર્ક્સના પૂછાય એવા જે લગભગ પૂછાતા હોય છે, તો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું છે મેટ્રિક્સની અંદર, અથવા રેન્ક ફાઇન્ડ કરવાનું છે, તો પૂછાતું જ હોય છે. પછી ફુરિયર સિરીઝની વાત કરીએ તો હાફ રેન્જ પૂછાતું જ હોય છે. હાફ રેન્જનો એક્ઝામ્પલ 100% પૂછાતો હોય છે, સાઇન સિરીઝ અથવા કોસાઇન સિરીઝ. એના સિવાય આપણે પાર્શિયલ ડિફરન્શિએશનની વાત કરીએ તો લિમિટ કન્ટિન્યુટીનો જે ટોપિક છે, લિમિટ એન્ડ કન્ટિન્યુટી. એના સિવાય ટેન્જન્ટ નોર્મલ વાળો જે ટોપિક છે, એપ્લિકેશનની અંદર ટેન્જન્ટ નોર્મલ લાઈન ફાઇન્ડ કરવાનું. ઓકે, અને એના સિવાય જે મેક્સિમા મિનિમા વાળો ટોપિક છે પાર્શિયલ ડિફરન્શિએશનની એપ્લિકેશનમાં. તો આ બધા જે ટોપિક છે મસ્ટ બી પૂછાવાના છે 3 અથવા 4 માર્ક્સની અંદર. એના સિવાય આપણે વાત કરીએ આગળ, તો જે એક્ઝામ્પલ છે આપણા સિક્વન્સ સિરીઝની અંદર, તો સિક્વન્સ સિરીઝની અંદર કમ્પેરિઝન ટેસ્ટ છે, પછી ઇન્ટેગ્રલ ટેસ્ટ છે. તો આ બધાના જે એક્ઝામ્પલ છે એ પૂછાતા હોય છે. ચલો, એના પછી આપણે વાત કરીએ મલ્ટિપલ ઇન્ટિગ્રેશનમાં. તો જે પોલર કોઓર્ડિનેટ વાળા છે એના એક્ઝામ્પલ પૂછાતા હોય છે 4 અથવા 3 માર્ક્સની અંદર. ઓકે, અને સિમ્પલ ટ્રિપલ ઇન્ટિગ્રેશનનો એક્ઝામ્પલ બી પૂછાતો હોય છે. તો ટૂંકમાં એટલીસ્ટ તમે આટલા ટોપિક કરશો તો ઇઝીલી 40+ માર્ક્સ તમે ઇઝીલી લઈ શકશો. આટલા ટોપિક મેં તમને કીધા, એટલા ટોપિક તમારે કરવાના છે. ઓકે, બીજું કઈ બી કન્ફ્યુઝન હોય, ઓકે, તો કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે વોટ્સઅપ કરી શકો છો 7600178131 ઉપરથી. ઓકે, અને બધા સ્ટુડન્ટને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. કોઈ પણ વસ્તુ ગભરાયા વગર પેપર લખવાનું છે. ઓકે, 3 કલાક છે તો 3 અવર્સ તમારે પૂરેપૂરા આપવાના છે. ઓકે, બીજું કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે ડાયરેક્ટલી વોટ્સઅપ કરી શકો છો, તમને આન્સર મળી શકશે.
અને નીચે જે આપણો વિડીયો છે એમાં કોઈ બી કન્ફ્યુઝન હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, 100% તમને એનું સોલ્યુશન મળી જશે. ઓકે, તો ગભરાવાની જરૂર નથી. ફર્સ્ટ પેપર છે, ફર્સ્ટ એક્સપિરિયન્સ છે જીટીયુ નો, તો ગભરાયા વગર લખવાનું છે. 3 અવર્સ છે, પૂરેપૂરો ટાઈમ આપવાનો. સૌથી પહેલા જે તમારા ક્વેશ્ચન પેપર છે ABC છે, તો ABC ની અંદર જે ક્વેશ્ચનમાં 3 આવડતા હોય એ ક્વેશ્ચન પહેલા એટેમ્પ કરવાનો છે. ઓકે, અને કોઈ પણ પહેલા જે 5 થી 7 પેજ હોય એના ઉપર સેજ બી તમારે ચેક કરવાની નથી. એકદમ ક્લિયર પ્રેઝન્ટેશન રાખવાનું છે, તો તમે મેક્સિમમ માર્ક્સ મેળવી શકશો. આની ક્રેડિટ 5 છે, તમને બધાને ખબર હશે. જો મેથ્સ ની અંદર માર્ક્સ સારા આવશે તો તમારું રિઝલ્ટ સારું બનશે. ઓકે, તો આપણે વધારે ટાઈમ નથી બગાડતા, મેક્સિમમ વિડીયોને શેર કરો અને તમને બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. કાલે જે બપોરે પેપર છે વ્યવસ્થિત રીતે લખવાનું છે. ઓકે, બીજું કઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો. તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.